જય સ્વામિનારાયણ। આજે આપણે મગની ભેળ બનાવવાના છીએ અને ભેળ એક એવી વસ્તુ છે કે ગમે ત્યારે ભૂખ લાગે ને ત્યારે આપણે ફટાફટ બનાવી શકીએ છીએ। તો તેના માટે મેં મગને 2-3 કલાક ગરમ પાણીમાં પલાળી દીધા હતા। હવે આપણે ભેળ માટે મગનો વઘાર કરીશું। તેના માટે મેં ગરમ તેલમાં રાઈ જીરાનો વઘાર કર્યો છે, 2 લીલા મરચાંની પેસ્ટ એડ કરી છે। ત્યારબાદ આપણી પાસે જે સિંગના દાણાના ફાડા છે તે એડ કરી દઈશું। 3 મિનિટ માટે એની સાતળશું જેથી તળાઈ જાય। ત્યારબાદ આપણા પલળેલા મગ છે એ એડ કરી દઈશું અને હવે આપણે મસાલા કરીશું। તો મસાલોમાં 1 અડધી ચમચી તીખાની ભૂકી, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી આમચૂર પાવડર અને ત્યારબાદ 1 ચમચી ખાંડ અને સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરી દઈશું અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું। હવે આપણે ગેસને બંધ કરી દેવાનો છે। ગેસ બંધ કર્યા પછી આપણે 3 ટમેટા છે જેના ટુકડા કરી મિક્સ કરી દીધા। અહીં એક મેં ચટણી બનાવી છે જે સિંગદાણા, મરચાં અને ટમેટામાંથી બનાવેલી છે। તો એ 2 ચમચી આપણે મિક્સ કરી મમરા મિક્સ કરી અને આપણી ભેળ સરસ રેડી થઈ ગઈ છે। તો ફ્રેન્ડ્સ, તમને આ ભેળ કેવી લાગી?